તો વડોદરા ડભોઈ કુબેર ભંડારી મંદિરમાં દર્શન કરવા માટે શનિવારે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા છે। ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ કુબેર મંદિર પહોંચી મંદિર ખોલીને દર્શન કર્યા હતા। ત્યારે નાણાકીય અને વહીવટી પ્રશ્ન બાબતે ટ્રસ્ટી મંડળ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાના સમાચાર પણ આવી રહ્યા છે। ત્યારે અમાસની આગલી રાત્રે પૂજારીઓને બહાર કરાતા વિવાદ છેડાઈ ગયો છે। તો ધારાસભ્ય શૈલેષ મહેતાએ ટ્રસ્ટી મંડળ તેમજ પૂજારીઓ સાથે ખાસ મુલાકાત કરી હતી અને મંદિરના ટ્રસ્ટીઓએ સામ સામે મોરચા ખોલ્યા હતા। ત્યારે નિરંજન અખાડાના 2 ટ્રસ્ટી અને 3 સ્થાનિક ગુજરાતી ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ થયો હતો। ત્યારે ટ્રસ્ટી મંડળનો વિવાદ હાલમાં ચાલી રહ્યો છે। આ વિવાદ વચ્ચે ચેરિટી કમિશનરના હુકમનો અનાદર થઈ રહ્યો છે। ત્યારે અડધી રાત્રે સમાધાન અર્થે ધારાસભ્ય શૈલેષ મહેતા કુબેર મંદિર પહોંચ્યા હતા। जय कुबेर, जय महाकाली माँ। निरंजनी पंचायती अखाड़ा कुबेरेश्वर महादेव मंदिर कुबेर भंडारी मंदिर में आज अमावस्या का दिन है। शनिवार के जो अमावस्या होती है इसको बड़ी अमावस्याओं के रूप में गिना जाता है, जिसमें सभी भक्त लोग की मनोकामनाएं तुरंत पूर्ण होती है। ऐसी मनोकामनाएं जिनकी भी जितने भी आने वाले श्रद्धालु हैं उन सब की मनोरथ पूर्ण हो। जितने भी श्रद्धालुगण हैं कुबेर दादा का भव्य रूप से श्रृंगार, आज अंगूर की श्रृंगार द्राक्ष के द्वारा कुबेर दादा का श्रृंगार किया गया है। साथ में कुबेर दादा के भक्तों के लिए द्राक्ष का प्रसाद भी वितरण हो रहा है और जितने भी भक्त लोग हैं सब लोग बहुत प्रसन्न हैं। सब लोगों की मनोकामनाएं पूर्ण हो रही है। इसीलिए नित्य दिन हर अमावस्या को यहाँ पर भीड़ प्रतिदिन बढ़ती जा रही है। यही प्रामाणिकता दर्शाती है कि कुबेर दादा का आशीर्वाद यहाँ पर आने वाले सभी भक्तों को पूर्ण रूप से मिल रहा है। सभी भक्तों से निवेदन करते हैं कुबेर दादा का दर्शन करते समय, माँ नर्मदा मैया में स्नान करते समय साफ सफाई का ध्यान दें, भजन करते हुए कुबेर दादा का नाम का स्मरण करें। હું વર્ષોથી અહીંયા આવું છું, લગભગ 26-27 વર્ષ થયા। વદ 11ના દિવસે આવું છું। શરૂઆત અમાસથી કરેલી। આજે શનિવારી અમાસ છે અને શનિવારી અમાસના દિવસે આજે કુબેર દાદાના કપાટ ખોલવા માટેનો મને જે લાવો મળ્યો છે એટલે કુબેર દાદાનો આભાર માનું છું કે એમણે આ લાવો આપ્યો અને એમની ઈચ્છા હશે ત્યારે આવીને કપાટ ખોલીશ। પણ જે રીતે અત્યારે કુબેરના દર્શન માટે ભક્તો પધારી રહ્યા છે અને અત્યારે મને કહેવામાં આવ્યું 9 વાગ્યાથી લોકો આવ્યા છે અને 12 વાગ્યા સુધી બેસીને 12 વાગ્યા પછી કપાટ ખુલે પછી જ દર્શન કરતા હોય છે લાઈનમાં। અને આજે નાંદેડના ધારાસભ્ય પણ અહીંયા આગળ દર્શન કરતા એમના ગ્રુપ સાથે આવ્યા છે।